બગદાણા બબાલને લઈને ગુજરાતમાં છેલ્લા થોડા દિવસથી ચર્ચાઓ ચાલી રહી છે અને હવે આ કેસને લઈને એક એવો વિડીયો સામે આવી રહ્યો છે જેણે ઘણા સવાલ ઊભા કરી દીધા છે। આ વિડીયોમાં નવનીત બાલોદિયા પર હુમલો કરનારા શખ્સો સાથે જયરાજ આહિર જોવા મળી રહ્યા છે। શું છે આ વિડીયોની વાત જાણીએ આ રિપોર્ટમાં। નમસ્કાર, હું નીલમ ખારેચા, આપ જોઈ રહ્યા છો સ્વરાજ। બગદાણા બબાલમાં નવનીત બાલોદિયા પર હુમલાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે। આ વિડીયોમાં જયરાજ આહિર છે તે જોવા મળી રહ્યા છે, જે હિંચકા પર બેસીને ફોન પર કોઈ સાથે વાત કરતા દેખાઈ રહ્યા છે। કથિત રીતે એવું ચર્ચાઈ રહ્યું છે કે આ માયાભાઈ આહિરનું જ ફાર્મ હાઉસ હોઈ શકે અને આ ફાર્મ હાઉસમાં જયરાજ આહિરની સાથે ફરિયાદી નવનીત બાલોદિયાને માર મારનાર શખ્સો પણ જોવા મળી રહ્યા છે। જી હા, નવનીત બાલોદિયા પર હુમલો કરનારા આરોપી નાજુ કમાડિયા અને રાજુ ભમ્મર આ વિડીયોમાં જયરાજ આહિરની સાથે જોવા મળે છે। જો કે આ વિડીયોની સ્વરાજ મીડિયા પુષ્ટિ નથી કરતું અને આ વિડીયો કયા સમયનો છે તે અંગે પણ હજુ સુધી કોઈ સ્પષ્ટતા સામે નથી આવી, પરંતુ આરોપીઓનો જયરાજ આહિર સાથેનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને સવાલ ઉઠી રહ્યા છે કે શું પોલીસ આરોપીઓ અને જયરાજની ફોન ડિટેલ ચેક કરીને ઘટનામાં શું ખરેખર જયરાજ આહિરની સંડોવણી છે કે કેમ તે તપાસ કરશે। આ સાથે જ સૂત્રોથી મળતી માહિતી મુજબ પોલીસ કોઈ પણ સમયે જયરાજ આહિરની પૂછપરછ કરે તેવી પણ વાત સામે આવી રહી છે। મહત્વનું છે કે સોમવારના રોજ આ સમગ્ર મામલે કોળી સમાજના હીરા સોલંકી જેવા અગ્રણીઓ ગાંધીનગર ખાતે પહોંચી રહ્યા છે, ત્યારે આગામી સમયમાં આ કેસમાં શું વળાંક આવે છે તે પણ જોવું દિલચસ્પ બનશે। આપણે જણાવી દઈએ કે માયાભાઈ આહિરનો વિડીયો વાયરલ થયા બાદ આ વિવાદ છે તે સર્જાયો હતો। આ વાયરલ વિડીયોને લઈને ટ્રસ્ટી શબ્દ અંગે માયાભાઈ સાથે ટેલિફોનિક વાત કરનાર બગદાણાના સેવક પર અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરાયો હતો। આ હુમલો માયાભાઈના પુત્ર જયરાજ આહિરે કરાવ્યાના આરોપ લાગી રહ્યા છે, ત્યારે આ હુમલાને લઈને કોળી સમાજ મેદાને આવ્યો છે। કોળી સમાજના આગેવાનોએ જણાવ્યું કે સમાજ પર થયેલા અત્યાચારને સાંખી નહીં લેવાય અને ગાંધીનગર સુધી રજૂઆતની વાત કરી। આ બધાની વચ્ચે હવે જયરાજ આહિરનો હુમલો કરનારા આરોપીઓ સાથેનો વિડીયો છે તે વાયરલ થઈ રહ્યો છે, ત્યારે જોવાનું એ રહેશે કે આગામી સમયમાં પોલીસ દ્વારા આ સમગ્ર મામલે શું કાર્યવાહી થાય છે। આ વિડીયોને લઈને અને આ મુદ્દાને લઈને આપના શું વિચાર છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારા વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।